નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। ઓરિસ્સાથી આવતી ટ્રેનમાં માદક પદાર્થનો ગાંજાનો જથ્થો ઝડપાયો। બિનવારસી બેંકમાં ગાંજાનો જથ્થો રાખી અજાણ્યા શખ્સ ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી। તરસાલી ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ રોકડ મળી આવતા સ્ટેટિક સર્વેલન્સની ટીમે ₹13,50,000ની રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી। વડોદરાના ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજીનો 15 વર્ષનો પુત્ર છેલ્લા 7 દિવસથી ગુમ થતા પુત્રને પાછો બોલાવવા મીડિયા મારફતે પરિવારે સંદેશો પાઠવ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઓરિસ્સાથી આવતી ટ્રેનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયો છે। લાંબા અંતરની ટ્રેનોમાં માદક પદાર્થોની થતી હેરાફેરીને અટકાવવા માટે રેલવે પોલીસ દ્વારા આવી ટ્રેનોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દરમિયાન નંદુરબારથી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે એસઓજીનો સ્ટાફ ચેકિંગમાં હતો। તે દરમિયાન કાશી વડોદરા નજીક કાશીપુરા સરા રેલવે સ્ટેશન પાસેથી ટ્રેન પસાર થતી હતી ત્યારે ટ્રેનના જનરલ કોચના 2 કોરિડોર વચ્ચે 2 નેવી બ્લુ કલરની બેગ પડેલી હતી। બંને બેગ શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા બેગ ચેક કરવામાં આવતા અંદરથી 8 પેકેટ મળી આવ્યા હતા। આ પેકેટોમાં નશાકારક ગાંજાનો જથ્થો હતો। બનાવ અંગે પોલીસે આજુબાજુ તપાસ કરવા છતાં બેગનો માલિક મળ્યો ન હતો। પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા તરસાલી ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ રોકડ મળી આવી છે। સર્વેલન્સની ટીમને ₹13,50,000ની શંકાસ્પદ રોકડ મળી આવતા વધુ કાર્યવાહી હાથ ધરી છે। સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા ₹13,50,000 મળી આવ્યા છે। ટીમ દ્વારા રોકડ સીલ કરીને કલેક્ટર કચેરી લઈ જવામાં આવી હતી। આ અંગેની જાણ મકરપુરા પોલીસને પણ કરવામાં આવી છે। સમગ્ર મામલાની તપાસ સર્વેલન્સની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં આ રૂપિયા કોઈ જમીનની લેવડ દેવડના હોવાનું કહેવાઈ રહ્યું છે। જોકે આ અંગે હજી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। હાલ લોકસભાની ચૂંટણીને લઈને સ્ટેટિક સર્વેલન્સની ટીમ સહિત પોલીસ વિભાગ દ્વારા નાણાકીય વ્યવહારો પર સતત વોચ રાખવામાં આવી રહી છે ત્યારે 13.5 લાખની રોકડ મળી આવતા અનેક પ્રશ્નો પણ સર્જાયા છે। વડોદરા બીપીસી રોડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજીનો 15 વર્ષનો પુત્ર છેલ્લા 7 દિવસથી ગુમ થયેલ છે। પરિવારે ગુમ થયેલા પુત્રને પાછો બોલાવવા મીડિયા મારફતે સંદેશો પાઠવ્યો છે। વડોદરાના બીપીસી રોડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજીનો 15 વર્ષનો પુત્ર જીગર ગુરુવારથી લાપતા છે। પરિવાર પુત્ર જીગર ગુમ થતા તેમના પર આભ તૂટી પડ્યું હતું। જીગરના માતા પિતાએ મીડિયા સમક્ષ પોતાનો પુત્ર સુખરૂપે પોતાના ઘરે પાછો ફરે તેવો સંવેદનશીલ સંદેશો પાઠવ્યો છે। ભીની આંખોથી પોતાના કાળજાના ટુકડાને યાદ કરીને માતા પિતા અને જીગરના ભાઈ બહેન કકડી રહ્યા છે। શહેર પોલીસે અનેક સીસીટીવી કેમેરા તપાસ્યા છતાં હજી સુધી કોઈ પણ નક્કર પરિણામ આવ્યું નથી। બીજી તરફ લાપતા જીગરના તપાસમાં પોલીસે પણ કાર્યવાહી તેજ કરી છે પણ તેઓ હજી સફળતાથી દૂર છે। વર્ષોથી ઠાકોરજીની સેવા અને પૂજા અર્ચના કરતા
પિતાએ પુત્રને અનુરોધ કર્યો છે કે જો તે પોતાના ઘરે પાછો નહીં ફરે તો ઠાકોરજીની પૂજા અર્ચના કરવાનું છોડી દેશે. પોતાના કાળજાના ટુકડાને જે તે પરિસ્થિતિમાં હોય ત્યાં તે લેવા આવશે તેવી વાત જીગરના પિતાએ ભીની આંખે કહી છે. જ્યારે જીગરની માતાએ તેની યાદમાં અન્ન ત્યાગ કરી દીધો છે અને હૈયાફાટ રુદન સાથે તેમને પોતાના જીગરના ટુકડાને ઘરે પાછો આવવા માટે આહવાન કર્યું છે. ગુમ થયેલ જીગરની બહેને તેને યાદ કરીને વહેલી તકે ઘરે પાછો ફરે તેવી આજીજી કરી છે. જીગરના બહેન જીગર માટે હૈયાફાટ રુદન કરી રહી છે. શ્રી કૃષ્ણ. હું પહેલાં તો મારા ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો છોકરો તમને પગે લાગીને અહીંથી ઘરેથી નીકળી ગયો છે. તમે મારા છોકરાની રક્ષા કરો અને મારા છોકરાને તમે સહી સલામત અમારે ઘરે લાવીને સોંપો એવી પ્રભુના ચરણોમાં વિનંતી છે. અને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે. એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો. તે અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ ધાર્મિક સ્થળ કોઈ બી જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે. પણ મારા દીકરાને હું વિનંતી કરું છું, બેટા હું પણ સેવા કરું છું, ઠાકોરજીની પૂજા કરું છું. જો તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું. તું ઘરે આવી જા એકવાર બેટા. તારી મમ્મી જમતી નથી, તારી મમ્મી ખાતી નથી, તારી મમ્મી પીતી નથી. તો એકવાર ઘરે આવી જા. તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે. અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે બેટા. એને અંજળ ત્યાગીને બેઠી છે. મારી હાલત ખરાબ છે. તું મારી વેદના સાંભળી જ્યાં હોય ત્યાં બેટા એકવાર પાછો આવી જા. પછી તારી ઈચ્છા હોય એમ કરજે. તને કોઈ જાતની અમે પ્રેશર નહીં કરીએ. તારે જે જીવન જીવવું હોય તને છૂટી છે. પણ એકવાર બેટા તું ઘરે આવી જા. આ પરિવાર બહુ જ દુઃખી છે. આખો પરિવાર રાજસ્થાનથી અમે બધા આવીને મારા ભાઈઓ, મારી બહેનો, એના મામાઓ બધા જ અહીંયા આવીને બેઠા છે. બધા જ બહુ જ દુઃખી છે. બેટા આવું સ્ટેપ ના લઈશ તું. બેટા તું જ્યાં હોય ત્યાં બેટા પાછો આવી જા. કોઈ તને કોઈ જાતનું પ્રેશર નહીં, કોઈ કશું નહીં કે બેટા એકવાર તું. અને અહીંયા ઠાકોરજી છે, અહીંયા ઠાકોરજી તને સેવા કરવામાં મોકો આપશે બેટા. અહીંયા તારું જીવન સાર્થક થઈ જશે. અહીંયા સેવા છે ઘરે, તું લાલાની સેવા કરજે. પણ એકવાર તું બેટા આવી જા. તારી મમ્મી તો એટલા સુધી છે, જ્યાં છે ત્યાં મને એકવાર લાઈન બતાવો, નહીં તો હું મરી જઈશ. હું અંજળ ત્યાગ, એ ખાતી નથી, પીતી નથી. એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડે છે. રોજ મારે ઘરે ડૉક્ટર બોલાવવા પડે છે. ડૉક્ટરથી એમની બીપી લો થઈ જાય છે, કોઈ વાર બીપી હાઈ થઈ જાય છે. એને મારે ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે છે. ત્યારે એની તબિયત સારી થાય છે. બાકી બહુ જ મારી હાલત કપોળી છે. બેટા તને હાથ જોડીને વિનંતી કરું છું, એક બાપ તરીકે તું મારું સાંભળ દીકરા. હું ઠાકોરજીની સેવા કરું છું, હું આ વસ્તુને સમજું છું. તું મારી વેદના સમજ બેટા. તને ખબર છે હું ધાર્મિક લાઈનમાં છું, આધ્યાત્મિક લાઈનમાં છું. હું તારી આ વાતને સમજી શકું છું. તું જ્યાં હોય ત્યાં બેટા, જ્યાં હોય ત્યાં આવીને ફોન કર, અમને જાણ કર. અમને તારાથી ન અવાય તો અમે તને લેવા આવી જઈશું બેટા. અને તને કોઈ કશું નહીં કે તું ગયો છે. તું એવું ન જાણતો કે હું શું મોઢું બતાવીશ. કોઈ જાતનું તને એમે નહીં પૂછે કે બેટા તું કેમ ગયો હતો. તું એકવાર ઘરે પાછો આવી જા. શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ, મારા ઈષ્ટદેવ બધાને હું વંદન કરું છું કે મારા છોકરાને પરત ઘરે લઈ આવે. અને બહુ જ મને અહીંયા સહકાર મળે છે, મીડિયાનો પણ, પોલીસનો પણ, અને મારા સાથી સમાજ બંધુઓનો બહુ સાથ સહકાર મળે છે. એના બદલ હું બધા તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું એક જ છેલ્લે વિનંતી કરું છું, દીકરા તું જ્યાં હોય ત્યાં એકવાર પાછો આવી જા. તને કોઈ તારે રિઝલ્ટ ભણવામાં કોઈ જાતનું અમે પ્રેશર નહીં કરીએ. તું એકવાર ઘરે આવી જા. જે તારી ઈચ્છા હોય એ કરજે. અમે કોઈ તને રોકટોક પ્રેશર નહીં કરીએ. જય શ્રી કૃષ્ણ.
મારું સારું બનતું હતું અને સારું બન્યું. જે તમારી સાથે કંઈ વાત કરતો ના જ્યારે ગયો જોઈએ એટલા ટાઈમે તે પહેલાં તમારી સાથે અઠવાડિયા પહેલાં કોઈ વાત થઈ હોય, ધાર્મિક વાતો થઈ હોય, ના છેલ્લા અઠવાડિયા 10 દિવસ મહિનામાં જયનું વર્તન કેવું રહ્યું હતું? એ બધાથી દૂર જ રહેતો. છેલ્લા અઠવાડિયા 10 દિવસ ભક્તિમાં કેવું એનું વર્તન થઈ ગયું? ભક્તિ તો એ બહુ કરતો તો આખો દિવસ બસ ભક્તિની વાતો, કોઈ બી ભગવાન. ભણવાને લઈને કે જે તમારી સાથે જે શેર કરતો એવું ભણવાની કશું બાબતોને, ના ના આધ્યાત્મિક વાતોને લઈને કંઈ તમારી સાથે શેર કરતો હોય? હા એ ભગવાનની બધી વાતો કરતો, કોઈ બી કેવી વાતો ભગવાનની, કરતો? કે ભગવાનને પહેલાં આવો હતો, આવી ભક્તિ કરીએ, સાચું બોલવાનું, ખોટું કામ નહીં કરવાનું. એ બધું. સૌથી મહત્વની વાત કરીએ કે ભાઈ બહેનનો સંબંધ એક અતૂટ સંબંધ છે, તો એ સંબંધને લઈને જય તમારી સાથે એવી કોઈ વાતો શેર કરી છે કે હું ભગવાનને આ મંદિરમાં જઈને દર્શન કરવા માગું છું કે આ ભગવતીમાં જ આસક્ત થઈ ગયું. તમે જઈને પાછું બોલાવવા માટે શું કહેવા માંગો છો જઈને? બસ એ પાછો આવી જાય. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા ખાતે વધુ એક વખત કારા ડિઝાઇનર ખાસ સમર એક્ઝિબિશન લઈને આવ્યું છે, જેનો આજથી 2 દિવસ માટે શુભારંભ થયો છે. ઉનાળાની ઋતુને ખાસ ધ્યાનમાં રાખીને વધુ એક વખત કારા ડિઝાઇનર આકર્ષક સમર એક્ઝિબિશન લઈને આવ્યું છે. શહેરની હોટેલ તાજ વિવાનટા ખાતે તારીખ 25 અને 26 એપ્રિલ એમ 2 દિવસથી આ એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજસ્થાન, લખનઉ, કલકત્તા, ગુજરાત સહિત વિવિધ કારીગરોનું સુંદર કલેક્શન એક જ સ્થળે તેમને મળી રહેશે. 40 સ્ટોલ રાખવામાં આવ્યા છે અને ગરમીની સિઝનમાં કંઈક ખાસ પહેરવા માંગો છો તો કારા ડિઝાઇનરના સમર એક્ઝિબિશનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.
મારી પાસે નોર્મલથી માંડીને વેડિંગ સુધીની બધી જ જ્વેલરી છે. જર્મન સિલ્વરી છે, જર્મન સિલ્વર છે, એડી પર છે, વેડિંગ જ્વેલરી પણ છે. દરેક પ્રકારની નોર્મલથી માંડીને બધા જ લઈ શકીએ, બધાને પોસાય એ રીતની બધી જ જ્વેલરી છે. લગભગ કોરિયન છે, જર્મન સિલ્વર છે, એડી પર છે, એન્ટિક પર છે, મોઝોનાઇટ કુંદન પર છે, જયપુરી છે, બધી જ છે. નમસ્તે બરોડાવાસીઓ, અમે ગારા ડિઝાઇનર ફરીથી તમારા માટે કંઈક નવું લઈને આવીએ છીએ. ઇટ્સ હાર્ડ, બહુ જ સમર છે એટલે અમે લોકો સમર સ્ટોરી કરીને એક્ઝિબિશન કરી રહ્યા છે, જેમાં અલગ અલગ જગ્યાએથી લોકો પોતાનું સમર કલેક્શન લઈને આવ્યા છે. કોટ સેટ છે, 2 પીસીસ છે, 1 ફ્રોક છે એન્ડ ડિફરન્ટ કાઇન્ડ ઓલ ઓફ ધ સમર છે. એટલે તમે સમરને લગતું જોશો તો તમને બહુ સારું લાગશે. તમારું વોર્ડરોબ ચેન્જ કરવાનો મોકો મળશે, તમને સમરમાં કંઈક નવું પહેરવા મળશે. અલગ અલગ સ્ટેટથી લોકો આવ્યા છે. ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ હોમ ફર્નિશિંગ છે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ રિયલ જ્વેલરી છે, એમાં કેઆર સન્સ છે, એસકે ગોલ્ડ છે અને બીજા બી ઘણા બધા લોકો નવા આ વખતે આવ્યા છે બરોડાવાસીઓ તમારા માટે. એટલે અમારું રિક્વેસ્ટ છે કે તમે આ એક્ઝિબિશન હોટલ તાજ વિવાંતામાં અકોટામાં 25 અને 26 એપ્રિલ છે, તો તમે પ્લીઝ આજે અને કાલે સાંજે જરૂર આવો. थैंक यू सो मच. हाय, वी आर राजवंशी कोत्यूर और हम बड़ौदा में ताज में हैं इस टाइम पे और 25-26 में है हमारा एग्ज़िबिशन. यहाँ पर हमने मोस्टली नेचुरल डाई बेस्ड और कोत्यूर कलेक्शन लगाया है, जिसमें हैंड क्राफ्टेड प्रोडक्ट हम सेल कर रहे हैं. बहुत ही एलिगेंट कलेक्शन है, तो प्लीज़ आप आइए और देखिए. कितने प्रोडक्ट और ये डिज़ाइन किस तरह की होती है इसमें? हाँ, तो ये कोत्यूर डिज़ाइंस हैं. आप इन्हें किसी भी ओकेजन पे पहन सकते हैं, जैसे कि कोई भी इवेंट, कॉकटेल पार्टी, समथिंग लाइक दैट. बहुत ही एलिगेंट सी डिज़ाइंस हैं. एवरी पीस इज़ परफेक्ट एंड प्रीसाइज एंड वी ऑल्सो कस्टमाइज आवर प्रोडक्ट. थैंक यू. અમારા સ્ટોરનું નામ એસકે ગોલ્ડ છે અને અમારો સ્ટોર પાનોરામા કોમ્પ્લેક્સમાં આવ્યો છે. હું પૃથા છું અને વી બેઝિકલી ડીલ ઇન ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીઝ. અમારા ત્યાં લાઇટ વેઇટ જ્વેલરીઝથી બ્રાઇડલ જ્વેલરીઝમાં બધી જ રેન્જ જોવા મળે છે અને અમે અહીંયા આ વખતે કારામાં એક્ઝિબિશન કરી રહ્યા છે. સો 2 ડેઝનું એક્ઝિબિશન છે. સો ઇટ ઇઝ રિયલી અ વેરી ગુડ પ્લેટફોર્મ વેર અમને અહીંયા અમારી પ્રોડક્ટને માર્કેટ કરવાની એક ઓપોર્ચ્યુનિટી મળે છે, જ્યાં વેડિંગના ક્લાયન્ટ્સ અહીંયા ડેફિનેટલી એકવાર જોવા આવે જ છે અને ઇટ્સ અ ગુડ પ્લેટફોર્મ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની અધ્યાપિકા દિશા પટેલને પીએચડીની ડિગ્રી એનાયત કરીને એસવીઆઈટી પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. A study of foreign direct investment flows and its impact on industrial development in Gujarat વિષય પર મહાન નિબંધ રજૂ કરવામાં આવતા તેમને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ડોક્ટર દિશા પટેલને એસવીઆઈટી પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. એસવીઆઈટી વાસદના અધ્યક્ષ રોનકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી ડોક્ટર દિશા પટેલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. હવે લઈશું એક નાનકડો વિરામ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. JEE મેન્સના બીજા સેશનનું રિઝલ્ટ જાહેર કરવામાં આવતા વડોદરામાં રહેતા કાર્તિક વસંતે 99.99% રેન્ક સાથે વડોદરામાં ટોપ કર્યું છે. વડોદરામાં રહેતા કાર્તિક વસંતે JEE મેન્સના બીજા સેશનની પરીક્ષામાં 99.99% રેન્ક મેળવ્યા છે. કાર્તિકે જણાવ્યું હતું કે ધોરણ 7થી જ તૈયારી શરૂ કરી દીધી હતી. JEE મેન્સના જાન્યુઆરીમાં આપેલા એટેમ્પમાં તેમના ઓવરઓલ 99.99% આવ્યા છે. તેમને શરૂઆતથી કોચિંગ લેવાનું શરૂ કરી દીધું હતું. ટીચર, પેરેન્ટ્સ, મિત્રો અને સિનિયર બધાનો ખૂબ જ સપોર્ટ રહ્યો હતો, જેના કારણે આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. સમયે ટેસ્ટ પણ આપ્યા. ગાઈડન્સ અને મેન્ટરિંગમાં પણ ખૂબ સપોર્ટ મળ્યો. પેરેન્ટ્સ સાથે વાત કરતા હતા અને થોડીવાર તે ગાર્ડનમાં પણ જતા હતા. વોટ્સએપ સિવાયના સોશિયલ મીડિયાના ઉપયોગ તે કરતા ન હતા. તેમનો પહેલો ગોલ એ હતો કે આગામી 3 મહિનામાં JEE એડવાન્સ થશે તેમાં મારું સારું પરફોર્મન્સ આપવું છે. યુવાનને શું સંદેશો આપવાનું કહેતા પરીક્ષામાં આપવામાં ડેડિકેશનનું હોવું સૌથી જરૂરી છે. તમારે શા માટે પરીક્ષા આપવાની છે તે ક્લિયર હોવું જોઈએ, તો તમારો ગોલ પણ સેટ થઈ જાય અને સફળતા જરૂર મળશેનું જણાવ્યું હતું. मेरा नाम कार्तिकेय वसंत है. आज JEE मेंस का परसेंटाइल आए हैं और ऑल इंडिया रैंक मेरी 99.99 परसेंटाइल और AIR 71 आया है. क्या कहेंगे नए स्टूडेंट के लिए? नए स्टूडेंट्स के लिए मैं यही कहूँगा जो मैंने अपने सीनियर से सीखा था कि कंसिस्टेंट रहना है. अप्स एंड डाउन्स तो आते रहते हैं, बट जो जैसे टीचर्स गाइड करते हैं, पेरेंट्स मोटिवेट करते हैं, तो अपना कंसिस्टेंट हार्ड वर्क करते रहिए और सक्सेस ज़रूर मिलेगी. IIT आश्रम के लिए क्या कहेंगे? IIT आश्रम ने मेरे को हर पॉइंट पे हेल्प किया, पढ़ाने से लेके डाउट सॉल्विंग, मॉक टेस्ट रेगुलर, और टीचर्स भी गाइड करते थे, मोटिवेट करते थे, तो उन्होंने हेल्प. क्या प्लान है फ्यूचर में और कितना टाइम तक आप स्टडी करते हैं? फ्यूचर में तो प्लान अभी ये है कि 1 मंथ में JEE एडवांस होगा, उससे IIT में जाते हैं, तो उसके लिए अभी प्रिपेयर कर रहा हूँ. फिर देखते हैं ओल्ड IITs में अच्छी. पर डे कितना प्रिपेयर कर लीजिए? पर डे ऐसा एग्जैक्ट अमाउंट तो मैं टाइम नहीं रखता हूँ, बट जो गोल बनाया वो ट्राई करता हूँ कि पूरा हो पाए. मैं कहूँगी कि जो मेहनत की है मैंने 2 साल से, उसका नतीजा फाइनली मेरे को दिखा है. मेरे को अच्छा लग रहा है कि मैंने जितना भी टाइम इस चीज़ को दिया था और जितनी मेहनत करके बहुत सारी टेस्ट्स लिखी थी, उससे मेरे मार्क्स काफ़ी बढ़े हैं एंड उसकी वजह से मेरा रिज़ल्ट काफ़ी अच्छा आया है. अच्छा, किस तरह की आप प्रिपरेशन करते कि अगर किसी को करना है आने वाले बच्चे को, तो उनको क्या कहेंगे? किस तरह की आपका प्रिपरेशन था? घर का एटमॉस्फेयर क्या था? हाँ, तो मैं रेगुलर स्कूल में पढ़ती थी, तो मैं सुबह स्कूल जाती थी एंड फिर शाम को 3:30 से 8 में ट्यूशन आती थी. पूरा दिन पढ़ती थी एंड होमवर्क करती थी. बहुत सारा मटेरियल सॉल्व करना ज़रूरी है
घर पे भी मेरे पेरेंट्स ने मुझे बहुत सपोर्ट किया है एंड वो मेरे साथ रात को लेट जागते थे ताकि मैं ना सो जाऊँ एंड उन्होंने काफ़ी मुझे हेल्प किया है। हमारे देश के बड़ा प्रधान हैं, उनके बारे में क्या कहेंगी जब लोकसभा का इलेक्शन आ रहा है? मैं कहूँगी कि बड़ा प्रधान के बारे में, मोदी जी के बारे में क्या कहेंगे? मैं कहूँगी कि वो बहुत अच्छे प्राइम मिनिस्टर है एंड उन्होंने हमारे देश के लिए काफ़ी बहुत अच्छा डेवलपमेंट किया है एंड अच्छे प्राइम मिनिस्टर। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા સંત નિરંકારી મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંત નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીષ થકી સંત નિરંકારી સત્સંગ ભવન વૃંદાવન હાઇટની બાજુમાં બાલાજી મંદિરની સામે એકતાનગર રિંગ રોડ બાપોદ મુકામે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કૌરજીના જણાવ્યા અનુસાર નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક પુક પર્વતક નિરંકારી સદગુરુ બાબા ગુરુબચનસિંહજીની યાદમાં એકતા દિવસ પૂરા ભારતભરમાં નિરંકારી અનુયાયીઓ મનાવે છે. રક્તદાન શિબિરનો શુભારંભ મુંબઈથી પધારેલા પ્રચારક મહાત્મા સંજય રાહુલજીના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું. વડોદરા ઝોનલ ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કૌરજી તથા સંયોજક ભાવેશજી ઉપસ્થિત રહ્યા હતા. સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના ઇન્ચાર્જ ડોક્ટર ફરઝના કોઠારી તેમના સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. हाँ હવે લાઈટ આવી મસ્ત પરફેક્ટ હવે સરસ લાઈટ આવી બસ અભી ઇધર ચલે વાંધા નહીં धन्यकार जी, आज बापोद एरिया में वडोदरा में एक महान रक्तदान शिविर लगाया गया है. संत निरंकारी मंडल संत निरंकारी चैरिटेबल फाउंडेशन की ओर से ये लगाया गया है, जिसमें अभी आप देख रहे हैं कि बढ़ चढ़कर निरंकारी मिशन के अनुयायी बहुत खुशी खुशी रक्तदान कर रहे हैं. इसके पीछे का जो अध्याय है 1980 24 अप्रैल आज के दिन एक ऐसी घटना घटी जिसमें बाबा हरदेव सिंह जी महाराज ने कहा कि हमें रक्त नालियों में न बहा के नाड़ियों में बहाना है, और आज के दिन ये 38 ईयर्स हो चुके हैं. तो इन 38 ईयर्स के अंदर हम देख रहे हैं कि करीब करीब 9,000 से ज़्यादा कैंप लग चुके हैं और 13 लाख से ज़्यादा अनुयायी रक्तदान कर चुके हैं. तो रक्त नालियों में न बह के नाड़ियों में बहे, ये जो सतगुरु का एक आदेश था, आज चारों ओर हम देख रहे हैं कि ये सुंदर कार्य हो रहा है. हम किसी की मददगार सिद्ध हो रहे हैं. और आज भी यहाँ वडोदरा में करीब करीब 200 से ज़्यादा रक्तदान हो चुके हैं. और
आगे जैसे जैसे यहाँ पर ये जो भाव बनते जा रहे हैं और यहाँ पे ये रक्तदान हो रहे हैं।